રાજકોટમાં સામે આવ્યું ખ્યાતિકાંડ જેવું મસમોટું કૌભાંડ। તો સમાચાર સામે આવ્યા છે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। રાજકોટમાં ખ્યાતિકાંડ જેવું આ મસમોટું કૌભાંડ સામે આવ્યું છે। ખોટા રિપોર્ટ રજૂ કરી મેડિક્લેમ પકવવાનું કૌભાંડ સામે આવ્યું। હેલ્થ વીમો પકવવા ખોટા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા। ₹22 લાખથી વધુનો વીમો પકવવા ખોટા રિપોર્ટ આપ્યા હતા। જેમાં સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસે આ મામલે તપાસ કરી છે। ડોક્ટર અંકિત કાથરાણી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી। ડોક્ટર વિપુલ બોડાએ સારવાર આપ્યાના કાગળો રજૂ કરવામાં આવ્યા હતા। સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, રાજકોટમાં પણ ખ્યાતિકાંડ જેવું આ કૌભાંડ સામે આવ્યું છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, રાજકોટમાં વધુ એક હોસ્પિટલ ખ્યાતિકાંડ જેવું કારસ્તાન કરીને સામે આવી છે। ખોટા રિપોર્ટ રજૂ કરીને મેડિક્લેમ પકાવવાનું કારસ્તાનનો જે પર્દાફાશ થયો છે, ₹22 લાખથી પણ વધુ રૂપિયાનો વીમો પકાવવાનો જે ખોટા રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ છે તે નોંધાઈ છે। ડોક્ટર સામે ફરિયાદ નોંધાઈ છે। ડોક્ટર અંકિત કાથરાણી નામના જે ડોક્ટર છે તેમની સામે આ જે ફરિયાદ છે તે નોંધાઈ છે। ત્યારે રૈયા રોડ પાસે આવેલી આ રાધે હોસ્પિટલના ડોક્ટર વિપુલ બોડા દ્વારા સારવાર આપ્યા હોવાનું પણ કાગળ પર જે રજૂ છે તે કરવામાં આવ્યું છે। સિવિલ હોસ્પિટલમાં આવેલા સહયોગ ઇમેજિંગ સેન્ટરના બ્રેઇન રિપોર્ટની પણ રજૂ કરવામાં આવ્યા છે। એટલે કે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આમાં સાઠગાંઠ લાગી રહ્યું છે કે કોઈ સાઠગાંઠના કારણે આ પ્રકારનું જે કારસ્તાન છે તે સામે આવે છે। ત્યારે આવા કેટલા મામલા છે તેને જ લઈને હવે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે। અને અગાઉ સમર્પણ હોસ્પિટલમાં પણ બોગસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા અને તેનું કૌભાંડ પણ સામે આવ્યું હતું। સિવિલ હોસ્પિટલનું સહયોગ ઇમેજિંગ સેન્ટર નું નામ પણ સામે આવ્યું હતું કે સહયોગ ઇમેજિંગ સેન્ટર ક્યાંક ને ક્યાંક વિવાદિત રહ્યું છે। ત્યારે વધુ એક જે કૌભાંડ છે તેમાં સહયોગ ઇમેજિંગ સેન્ટરનું નામ છે તે સામે આવ્યું છે। સિવિલ હોસ્પિટલમાં તે કાર્યરત છે। ચોક્કસથી હાલ અત્યારે તેને જ લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે કે ઇમેજિંગ જે સહયોગ ઇમેજિંગ સેન્ટર છે તેની કઈ પ્રકારની ભૂમિકા રહી હતી અને આ સાથે જે ડોક્ટર અંકિત કાથરાણી છે તેની સાથે હજી કયા ડોક્ટરોની સંડોવણી છે, આ પણ એક જે સવાલો ત્યાં ઉભા થઈ રહ્યા છે અને આને જ લઈને હવે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે। ખરા અર્થમાં આ તપાસ થશે કે કેમ, કે પછી ક્યાંક ને ક્યાંક પોલીસ સમગ્ર મામલોને દબાવી જશે, આ પણ અત્યારે એક ચર્ચા શરૂ થઈ છે। બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો હેલ્થ વીમો પકવવા માટે ખોટા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે। ₹22 લાખથી વધુનો વીમો પકવવા માટે ખોટા રિપોર્ટ આપ્યા હતા। સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે।